4 મતથી આગળ ચાલી રહ્યા છે। એક તરફ છોટાઉદેપુરમાં બીજેપીના જશુભાઈ રાજવા 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે। પોરબંદરમાં બીજેપીના અર્જુન મોઢવાડિયા પેટા ચૂંટણીમાં 16,000 મતથી આગળ ચાલી રહ્યા છે। વડોદરામાં હેમાંગ જોશી 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે। વધુ એક અપડેટ પંચમહાલથી રાજપાલસિંહ 1,23,000 મતથી આગળ ચાલી રહ્યા છે। એક તરફી મુકાબલો અહીંયા પણ જોવા મળી રહ્યો છે। કચ્છમાં વિનોદ ચાવડા 20,000 મતથી આગળ ચાલી રહ્યા છે। તો ગુજરાતમાં બીજેપી માટે સૌથી આ સારા સમાચાર સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો એ ચહેરા જે મોટી લીડથી તેઓ આગળ અત્યારે જોવા મળી રહ્યા છે। અમદાવાદ પૂર્વની બેઠક જ્યાં બીજેપી આગળ, આ સાથે અમદાવાદ પશ્ચિમ બેઠક દિનેશ મકવાણા પણ આગળ ચાલી રહ્યા છે અને મત આપ જોઈ લો 1 લાખથી વધુ આ મત છે। અમરેલી બેઠક ભરત સુતરિયા પણ બીજેપીના આગળ ચાલી રહ્યા છે। તો આ એવી બેઠક છે જ્યાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે અને જેનો મતલબ જ એ છે કે આ બેઠકો બીજેપી જીતી રહી છે। વાત કરું ચાહું ત્યારે શક્ય નહીં, પણ સર એ જાણવું જરૂરી છે આપની પાસેથી, કારણ કે આપ અભ્યાસુ છો। આ લીડ આપવાનો ઉદ્દેશ્ય શું, આટલી મોટી લીડ? અચ્છા, આપને રોકીએ એક મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે, લોકસભા પ્રમાણેના જે તબક્કાઓ હતા સંધ્યા, તે પ્રમાણે પ્રથમ તબક્કાના જે આંકડાઓ અત્યારના છે તેમાં એનડીએ પાસે 35 બેઠકો અત્યારમાં જોવા મળી રહી છે, જેમાં આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા 57 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર 7 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। બીજા તબક્કામાં હાલમાં જે આંકડા છે તે પ્રમાણે એનડીએ 52 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને ઇન્ડિયા 32 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। બિલકુલ, ત્રીજા તબક્કામાં એનડીએ 67 બેઠક, ત્રીજો તબક્કો જે પીક પકડાઈ હતી ને આ ત્રીજા તબક્કાથી જ પકડાઈ હતી। ત્રીજા તબક્કામાં આપને યાદ હશે ગુજરાતમાં પણ એ વખતે વોટિંગ હતું। આ ત્રીજા તબક્કામાં તો 67 બેઠક પર એનડીએ આગળ ચાલી રહી છે, જેમાંથી ગુજરાતની પણ બેઠકો છે અને ઇન્ડિયા ગઠબંધન જે 25 બેઠક પર, ચોથા તબક્કામાં 59 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને 27 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન। આ તરફ પાંચમો તબક્કો જોઈએ તો 25 બેઠકો પર એનડીએ આગળ અને